ઐતિહાસિક અવકાશ યાત્રા બાદ ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાનું લખનૌમાં કરવામાં આવ્યું ભવ્ય સ્વાગત। ઐતિહાસિક એક્ઝોમ 4 અભિયાન પૂર્ણ કરીને પોતાના વતન લખનૌ પાછા ફરેલા ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અને અવકાશ યાત્રી શુભાંશુ શુક્લાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય અવકાશ મથકની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય તરીકે ઇતિહાસ રચ્યા બાદ તેમની પૂર્વ સંસ્થા સિટી મોન્ટેસરી સ્કૂલ અને સમગ્ર શહેરે ગૌરવભેર તેમનું અભિવાદન કર્યું હતું। શ્રી શુક્લા જેઓ સિટી મોન્ટેસરી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે, તેમના આગમન પર લખનૌ વિમાન મથકે ઉત્સાહપૂર્વક વાતાવરણ સર્જાયું હતું। તેમના પરિવારજનો સાથે શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શહેરના નાગરિકો તિરંગા સાથે તેમના સ્વાગત માટે ઉમટી પડ્યા હતા। વિમાન મથકથી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શ્રી શુક્લાએ ખુલ્લી વાહનમાંથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી બ્રજેશ પાઠકે પણ હાજરી આપી હતી। રાકેશ શર્મા બાદ અવકાશમાં જનારા બીજા ભારતીય બનેલા શ્રી શુક્લાની આ સિદ્ધિએ ભારતનું નામ અવકાશ સંશોધન ક્ષેત્રે વધુ ઉજ્જવળ બનાવ્યું છે। તેમની આ યાત્રાને દેશ અને રાજ્ય માટે ગૌરવપૂર્ણ ક્ષણ ગણાવતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા તેમના સન્માનમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। સિટી મોન્ટેસરી સ્કૂલ દ્વારા પણ તેમના પૂર્વ વિદ્યાર્થીની અસાધારણ ઉપલબ્ધિની ગૌરવભેર ઉજવણી કરવામાં આવી છે, જેને અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણાના નવા દ્વાર ખોલી દીધા છે। I have grown up here in this school. I have done my entire schooling here and sitting on these chairs that you are sitting right now. And I saw you performing on the stage, the fine bunch of kids who were doing exceptional performances out here. Let me tell you, I wasn't even halfway there, what you did. I was not as talented as you are. And if I could reach where I reached with being what I was, I can only imagine what you kids are going to do when you grow up in the future. The only thing that is required is perseverance.